વડોદરાના અટલાદરા વિસ્તારમાં ખુલ્લી વરસાદી કાસમાં એક ઘોડો ખાબક્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આ ઘોડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રોડ પરથી પસાર થઈ રહેલો એક ઘોડો અચાનક ખુલ્લી વરસાદી કાસમાં ખાબક્યો હતો। અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી આ વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં છે, જે વહીવટીતંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે। આ ખુલ્લી કાંસને કારણે જ ઘોડો તેમાં ખાબક્યો હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો। જો સમયસર આ કાંસ બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી માનવ હોનારત કે બાળકો સાથે દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી। ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિકોએ તાત્કાલિક જીઆઈડીસી ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી। ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી ત્યારે માલુમ પડ્યું કે ગટર લાઇન ખૂબ જ સાંકડી હતી, જેને કારણે ઘોડાને સીધો બહાર કાઢવો અશક્ય હતો। આખરે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવીને ગટર લાઇનનો ભાગ તોડી નાખ્યો હતો અને સાંકડી જગ્યા પહોળી કરીને ઘોડાને હેમખેમ બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। જીઆઈડીસી ફાયર ખાતે એક કોલ આવ્યો મને કે ભાઈ ખાડાની અંદર ઘોડા પડ્યા છે। સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તોડીને ઘોડો અંદર પડેલ છે। જે અમે જેસીબી અને હેમર જે જેસીબી આવે છે એના મદદથી થોડું ખાડો મોટો કરીને ચેમ્બરનું જે ઢાંકણું છે એ મોટું કર્યા પછી જ ઘોડો બહાર કાઢવાનો છે, સુરક્ષિત નીકળશે। અત્યારે અમે જેસીબી અને એમની મદદ લઈએ છીએ, એ આવે એટલે અમે સુરક્ષિત ઘોડાને બહાર કાઢીશું। કેટલા સમય ઘોડો સમય થઈ ગયો, અડધોથી પોણો કલાક જેવો થયેલો છે, પણ હવે સુરક્ષિત ઘોડો છે અને અમારે એને સુરક્ષિત કાઢવાનો એટલે એને તો હમણાં શું છે જગ્યા બહુ સાંકડી છે અને ઘોડાને ખાસી જખમ થઈ શકે છે, એટલા માટે અમે થોડું જગ્યા મોટી કર્યા પછી જ ઘોડાને બહાર સુરક્ષિત કાઢવામાં આવશે। આ ઘોડો અહીંયા પેલા કલાળી ફાટક હુડાના મકાન છે, શિવાજીપુરીવાળા હુડા। અહીંથી છોકરો ઘોડી લઈને નીકળતો હતો ઓલરેડી, નીકળતા અને ઘોડી ડાયરેક્ટ પહેલાં કુંડી ખુલ્લી હતી, તૂટેલી, નોર્મલ આટલો પાટો હતો, એના પર પગ લાગી ગયું, ઘોડી ડાયરેક્ટ પાછળથી અંદર પડી ગઈ તો છોકરો કૂદકો મારીને પડી ગયો, બહાર કૂદી ગયો અને ઘોડી ડાયરેક્ટ એમાં ફસાઈને છોલાઈને અંદર પડી ગઈ છે। કેટલા સમય આ 1.5 કલાક થવા આવી ગયો છે ઓલરેડી। આ 1:20 એવી પડી છે, હવે કેટલા વાગ્યા મેં જોયું નથી, પણ ઓલરેડી આટલા ટાઈમથી મારી સમેત ઘોડી તે અંદર પડી છે। આ ઢાંકણું ક્યાંનું ખુલ્લું? આ ઢાંકણું ખાસા ટાઈમથી એવું જ હતું, પણ લોકો એવું કે ના તૂટેલો જ હતો ઓલરેડી। કેટલા જણા જોયું છે કે ઢાંકણ તૂટેલું હતું, પણ કોઈ જોતું નથી।